ગિરનાર 4 મગફળી છે, જેમાં આપણે આ રીતે પારા ચડાવવાના પતરા ચડાવ્યા છે. જોઈ શકો છો આ રીતે પતરા ચોંટાડેલા છે. આપણે આ ગિરનાર 4 મગફળી છે. હવે છેલ્લું હાથી છે આમાં. તો આ રીતે પારા છેડે જાય છે અને વિડીયોનું આ તો ટ્રેલર છે, દરેક છેલ્લે સુધી વિડીયો જોજો તો ખબર પડે કઈ રીતે છે ને આ વિશે તળો દેખાય છે, તળાનું શું કરવું એ બધી માહિતી દેવાની છે. અને આ રીતે માટી માથે આયલો જાય અને એકલા પારા વરતા જાય છે. તો આપણે જે આ તળો દેખાય છે ને એ ફાટે નહીં ને એના માટે શું કરવું ને હવે આગલા વિડીયોમાં કહેવાના છીએ. બાકી તળો ફાટી જાય તો બધી જમીનની અસ્થિરતા ખોવાઈ જાય, એટલે તળાનું કંઈક કરવું. જય મુરલીધર, જય માધવ મિત્રો. આપણે સવારમાં હવે આપણે જ્યાંથી પારા અધૂરે છે ત્યાંથી હવે વર્ગી જવાનું છે. આ તમે ગિરનાર 4 મગફળીની ફૂટ જોવો કઈ રીતે છે. હજી આમાં ફૂલ ને બધું કમ્પ્લેટ આવે છે, મૂળ બધું થળીએ જ થાય. હજી તો હુયા દાઢા નથી થયા હજી, કારણ કે હજી તાણે 35 દી થયા. હજી બહુ દાઢાઓની શરૂઆત થઈ. ફૂલ મલક છે, ઢગલો થઈ ગયો ફૂલનો. હજુ મૂળ બધું છે થળી હવે, કારણ કે આપણે આ પહેલી વાર વાવી છે. આનો કંઈ અનુભવ નથી. કોઈ ગિરનાર 4 વાવી હોય, કોઈને અનુભવ હોય તો કોમેન્ટ કરીને જણાવજો કે આમાં કઈ રીતનું આ બધું હોય, કારણ કે આપણે તો આમાં પહેલો અનુભવ છે આનો. અને પારા ચડાવી દીધા છે. પારા ચડાવીને જે મિત્રો જે આમાં અમુક ખેડૂત કરતા હોય કે નથી કરતા આપને ખબર નથી. આપણે એક વસ્તુ કરવાની છે આ વખતે. દર વખતે શું થાય, આ વસ્તુ જે રહી ને આ દડો આવી ગયો બરાબર, પારા તો ચડાવી દીધા પણ આ ફાટી જાય છે તો મગફળીના જે તંતુ મૂળ હોય અથવા તો એમાં હવા જાય તેની અસ્થિરતા ખોવાઈ જાય છે. એટલે આપણે એના માટે આલખોરે આમાં 8ના કે 7ના બોલુંગિયા કપી અને હકાવી નાખવાના. કારણ કે પારા વચ્ચાને અને આની વચ્ચે અંતર કાંઈ છે નહીં, તો આટલું અંતર છે તો આપણે આમાં 8નું બલુંગિયું આઈકે જવું છે, એટલે પારા મસ્ત રીતે ફોરાઈ જાય. તમે જોયો કે પતરા આપણે આ રીતે ચડાવ્યા છે. હાથી ફૂલ સેવું આવેલું જાય છે, કારણ કે એવું 5 તો આમાં થઈ ગઈ એટલે કંઈ બહુ જરૂર ન હતો. એટલે સીધું સેવું હાથું કરી અને માથે એક માટી ઊભો આવે છે. આ રીતે પારા ચડાવી તો આ રીતે પારાનું કામ હાલે છે. અને આમાં હુયા અને ફૂલ તો બહુ ઠાવકા છે, પણ આપણે હજી કારણ કે આ પહેલી વાર આપણે વાવી, આનો કંઈ અનુભવ નહોતો આપણે. બાકી વરસાદની હવે આમ તો જરૂર છે, નકર હવે પાણીઓ ચાલુ કરવા જોઈએ તો વરસાદ થઈ જાય તો સારું હોય. તો આપણે હવે પાણી પાવા ન કરે એમ. હવે પાટલીઓ એકવાર ચાલુ થઈ જાય પછી પાણી ચાલુ કરવાનું છે. ને પાટલીઓ આજે આપણે ઓલા 2 ખેતરમાં બધી હાંકવાની છે. આમાં તો હવે કેટલા 7 ગોથા રહ્યા છે. પછી 2 ખેતરમાં પાટલી હાલી જાય ને પછી હજી તુવેર વાવવાની બાકી છે. તુવેર આપણે હાવ જ લઈ આવવાના છે, લઈ આવ્યા છીએ જો કે, પણ આ પાટલીઓ કાઢી અને પછી તુવેર વાવી દે ને એટલે માંડવીમાં એક વાર હાથી જવા દેવાનું છે ને હવે આપણે. એટલે એક જ વાર ઓયલું કાઢવાનું હોય, પણ એ તો પછી હવે 3 આયરુમાં જ કાઢવાનું રહે તુવેરમાં તો. એટલે એ રીતનું છે બધું. તો હાલો આપણે હવે હાથી હેડ હાંકવાના છે આજના. તો આપણે હવે બાકી કોઈ આમાં ગિરનાર 4નો અનુભવ એ કોઈ જોવે વિડીયો તો દરેક જાણ કરજો કે આના ફૂલ થળીએ જ થાય છે કે ડાળીએ થાય છે, આમ લાંબા કે બધું થળીએ જ માલ થાય છે. ને એક ભેરો જ માલ કરી લઈએ છે કે 20ની ગોળી એક જ ભેરો માલ કરી લઈએ કે છે અડુથી માલ કરે, કારણ કે આપણાનો કંઈ અનુભવ નથી એટલે ખ્યાલ નથી. કોઈ વિડીયો જોવાવાળાને કોઈ
આનો અનુભવ હોય તો થોડીક જાણ કરજો કે ના ભાઈ આ આપણે જેમ 28 ને 32 ને જેમ માલ કરે છે એ રીતે આ માલ ચાલુ રાખે છે કે પછી એક જ ભેરો માલ કરેલી છે, તો જરી કોમેન્ટમાં એ જણાવજો. તો હાલો આપણે હવે મળીએ નવા વિડીયોમાં. જય મુરલીધર, જય માધવ.